પુરુષો માટે ખાસ કરીને શુક્રની સ્થિતિ અને સ્ત્રીઓ માટે ગુરુની સ્થિતિ ખૂબ જ અગત્યની હોય છે. આ ગ્રહોની સ્થિતિ કેવી છે, એ ગ્રહો ખાડાની અંદર છે, ઉચ્ચના છે, નીચના છે, કઈ રાશિની અંદર સ્થિત છે, આ બધી વસ્તુઓ ઉપર ખાસ કરીને લગ્ન જીવનનો ખૂબ મોટો આધાર રહેલો હોય છે. સપ્તમેશ જો પોતાના ભાવથી આઠમે હોય, સપ્તમેશ આઠમે હોય, અષ્ટમેશ સાતમે હોય તો ખાસ કરીને લગ્ન મોડા થતા હોય છે, દુઃખી દાંપત્ય જીવનના યોગો બનતા હોય છે. આ સિવાય ગુરુ શુક્ર જો કેતુની સાથે હોય તો પણ જીવનમાં એકાદ વખત છૂટાછેડા અથવા તો લગ્ન ભંગ થવાના આરે સુધી પહોંચી જાય તેવા યોગો પણ ખાસ કરીને બનતા હોય છે. એ સિવાય સપ્તમ સ્થાનની અંદર હસલની સ્થિતિ હોય, સપ્તમ સ્થાનની અંદર કેતુની સ્થિતિ હોય, આ બધી પરિસ્થિતિ જો ખાસ કરીને હોય તો લગ્ન જીવનની અંદર વિશેષ મુશ્કેલી પડતી હોય છે. વાસ્તુની અંદર જો વાત કરીએ તો નૈઋત્ય ખૂણો ખાસ કરીને જો ડિસ્ટર્બ થતો હોય, નૈઋત્ય ખૂણાનો જો દ્વાર હોય, મુખ્ય દ્વાર નૈઋત્યનો હોય, એ સિવાય ઈશાન ખૂણો, વાયવ્ય ખૂણો જો વધારે ડિસ્ટર્બ થતો હોય તો પણ લગ્ન જીવનની અંદર, દાંપત્ય જીવનની અંદર ખાસ કરીને મુશ્કેલીઓ આવતી હોય છે.